ચાલો તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દિલીપભાઈ ચાવડા આપનું રસાયણ વિજ્ઞાનની વિડીયો લેક્ચર સિરીઝમાં ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 12ના ચેપ્ટર નંબર 6 તત્વોની અલગીકરણ માટેના સામાન્ય સિદ્ધાંત અને પ્રક્રમો એમની આગળના મુદ્દાઓને લઈને વાતો કરવા માગીએ છીએ. આપણે જે ટોપિકની ચર્ચા કરી રહ્યા હતા એ ટોપિકનું નામ છે કાચી ધાતુ. કાચી ધાતુમાંથી ધાતુ મેળવવી, કાચી ધાતુમાંથી શુદ્ધ ધાતુ મેળવવી. અને શુદ્ધ ધાતુ મેળવવાના 3 તબક્કા છે. એમાંનો પહેલો તબક્કો છે એમની ચર્ચા આપણે કરી રહ્યા હતા. 3 તબક્કા પૈકીનો પહેલો તબક્કો છે એ છે અયસ્કમાંથી અથવા તો અયસ્કનું સંકેન્દ્રણ. પ્રથમ તબક્કો જે છે એમને આપણે અયસ્કનું સંકેન્દ્રણ તરીકે ઓળખાવશું. તબક્કો પહેલો, અયસ્કનું સંકેન્દ્રણ. આ અયસ્કના સંકેન્દ્રણની ઘણી બધી રીતો છે. કાચી ધાતુનું સંકેન્દ્રણ એમની ઘણી બધી રીતો છે. અને સંકેન્દ્રણમાં આપણે સમજાય કે કાચી ધાતુની અંદર રહેલી પ્રાથમિક અશુદ્ધિઓ જેવી કે રેતી છે, માટી છે, ધૂળ છે, રજકણો છે, એ અશુદ્ધિઓને દૂર કરી અને વધુમાં વધુ કાચી ધાતુ મેળવવાની જે પદ્ધતિ છે એમને આપણે સંકેન્દ્રણ કહેશું. તો આ અયસ્કનું સંકેન્દ્રણની આપણે 2 પદ્ધતિ ભણી ગઈ. પહેલી પદ્ધતિ આપણે ભણ્યા એ છે જલીય પ્રક્ષાલન. જલીય પ્રક્ષાલન. અને બીજી પદ્ધતિ આપણે ભણ્યા એ છે ચુંબકીય અલગીકરણ. બીજી પદ્ધતિ જે ભણ્યા એમનું નામ છે ચુંબકીય અલગીકરણ. તો જલીય પ્રક્ષાલન અને ચુંબકીય અલગીકરણ બાદ આજે આપણે અયસ્કનું સંકેન્દ્રણમાં ત્રીજી પદ્ધતિ ભણવા જઈ રહ્યા છે, જેનો આપણે ફીણ પ્લવન પદ્ધતિ અથવા તો પ્રક્રમ તરીકે ઓળખાવીએ છીએ. ફીણ પ્લવન પદ્ધતિ. તો ફીણ પ્લવન પદ્ધતિ છે એ કેવા પ્રકારની કાચી ધાતુ માટે ઉપયોગમાં લેવામાં આવે છે એમની આપણે વાતો કરશું. ફીણ પ્લવન પદ્ધતિ કઈ રીતે કાર્ય કરે છે અને જે કાચી ધાતુ છે એમનું સંકેન્દ્રણ કઈ રીતે કરી આપે છે એમની અહીંયા કાર્ય પદ્ધતિ દર્શાવતી આકૃતિ છે એમની રજૂઆત પણ અહીંયા સાથોસાથ આપણે કરી રાખી છે. તો ફીણ પ્લવન પદ્ધતિ છે પહેલાં તો ખાસ પ્રકારની કાચી ધાતુઓ છે એમના માટે જ ઉપયોગમાં લઈ શકાય છે. કેવી કાચી ધાતુઓ? તો કે સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ માટે જ આ પદ્ધતિ ઉપયોગમાં લેવામાં આવે છે. સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ હોય તો એમનું સંકેન્દ્રણ કરવા માટે આપણે ફીણ પ્લવન પદ્ધતિ છે એ ઉપયોગમાં લેવી જોઈએ. અને ફીણ પ્લવન પદ્ધતિ ઉપયોગમાં લેવાય છે એવું પણ કહી શકાય છે. ફીણ પ્લવન પદ્ધતિની અંદર શું કરવામાં આવે છે તો કે અહીંયા આકૃતિ દ્વારા સમજીએ આપણે. તો ફીણ પ્લવન પદ્ધતિની અંદર કાચી ધાતુ અથવા તો સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુને પાણી સાથે નિલંબિત કરવામાં આવે છે. સૌપ્રથમ પાણી સાથે નિલંબન થઈ ગયા બાદ એમાં સંગ્રાહક પદાર્થો ઉમેરવામાં આવે છે. કયા કયા સંગ્રાહક પદાર્થો એમાં ઉમેરવામાં આવે છે તો એની એક યાદી આપણે અહીંયા જોઈએ. તો પહેલો સંગ્રાહક પદાર્થ ફેટી એસિડ. એમાં ફેટી એસિડ છે એમનો ઉમેરો કરવામાં આવે છે. અથવા ફેટી એસિડની જગ્યાએ પાઇન ઓઇલ, અથવા ફેટી એસિડ, પાઇન ઓઇલ, ટર્પેન્ટાઇન ઓઇલ પણ ઉપયોગમાં લઈ શકાય. અને આ ઉપરાંત ફેટી એસિડ છે, પાઇન ઓઇલ છે, ટર્પેન્ટાઇન ઓઇલ છે, એ ઉપરાંત આપણે જેન્થેટ સંયોજનો છે
એ પણ સંગ્રાહક પદાર્થ તરીકે ઉપયોગમાં લઈ શકાય. તો અહીંયા 4 પ્રકારના સંગ્રાહક પદાર્થો છે એમની યાદી તૈયાર કરી છે, જે આપણે અહીંયા પાણી સાથેનો સલ્ફાઇડયુક્ત ખનિજનું નિલંબન તૈયાર કર્યું છે એમની અંદર ઉમેરવામાં આવે છે. તો પહેલો પ્રશ્ન આપણને એ થાય કે આ સંગ્રાહકો એટલે શું? તો સંગ્રાહકોને આપણે સાદી ભાષામાં ફીણ ઉત્પન્ન કરનાર પદાર્થો કહેશું. સંગ્રાહકો એટલે શું થશે? તો કે ફીણ ઉત્પન્ન કરનાર પદાર્થો. આ જે બધા પદાર્થો છે, ફેટી એસિડ છે, પાઇન ઓઇલ છે, ટર્પેન્ટાઇલ ઓઇલ છે, ઝેન્થેટ સંયોજનો છે, એ બધા ફીણ ઉત્પન્ન કરવામાં મદદરૂપ થાય છે. એટલે પાણી સાથેનું સલ્ફાઇડયુક્ત ખનિજનું નિલંબન ઉપરાંત એમાં અલગથી સંગ્રાહક પદાર્થોનો ઉમેરો કરવામાં આવે છે. આ ઉપરાંત તેમાં ફીણ સ્થાયી કારકોનો પણ ઉમેરો કરવામાં આવે છે. ફીણ સ્થાયી કારકો અહીંયા ક્યાં ઉપયોગમાં લેવામાં આવે છે? તો કે ક્રેસોલ છે, એનિલીન છે, આવા ફીણ સ્થાયી કારકોનો ઉપયોગ કરવામાં આવે છે. આ ફીણ સ્થાયી કારકો પણ અહીંયા પાણી સાથેના સલ્ફાઇડયુક્ત ખનિજના નિલંબનની અંદર ઉમેરવામાં આવે છે. તો પહેલું સમજાય કે સંગ્રાહક પદાર્થોનો પણ એમાં ઉમેરો કરવામાં આવે છે. સંગ્રાહક પદાર્થો ફીણ વધુને વધુ ઉત્પન્ન કરવામાં મદદરૂપ થશે. તો પછી આ ફીણ સ્થાયી કારકો એટલે શું અને શા માટે ઉત્પન્ન કરવામાં આવે છે? તો કે અહીંયા તમે આકૃતિ અંદર જોઈ શકો છો, ઉપરના ભાગમાં જે ફીણ ઉત્પન્ન થાય છે એ ફીણ છે એ સ્થાયી સ્વરૂપ પ્રાપ્ત કરે, એટલે એમાં સ્થાયી કારકો, ફીણ સ્થાયી કારકો ઉમેરવામાં આવે છે. તો કે અહીંયા ફીણ સ્થાયી કારકોનું કામ શું? તો કે ફીણને સ્થાયી બનાવવાનું. ફીણને સ્થાયી બનાવવાનું કામ છે એ આ ફીણ સ્થાયી કારકો કરે છે. તો આ બંને વચ્ચેનો તફાવત પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ફીણને ઉત્પન્ન કરનારા પદાર્થો સંગ્રાહક પદાર્થો કહેવાય અને ફીણ સ્થાયી કારકો છે એ ફીણને સ્થાયી બનાવે. નામ પરથી જ ખ્યાલ આવી જાય એવું છે. તો આ બંને પદાર્થો છે અહીંયા પાણી સાથેનું નિલંબન એક પાત્રની અંદર, વિશેષ પ્રકારના પાત્રની અંદર આપણે તૈયાર કરીએ છીએ, એની અંદર ઉમેરવામાં આવે છે. ત્યારબાદ આ જે અહીંયા પેડલ દાખલ કરવામાં આવ્યું છે, ઘૂમતું પેડલ, એ ઘૂમતું પેડલ છે એમને ફેરવવામાં આવે છે અને એ પેડલ છે એ ફરશે, રોટેટ થશે. એના કારણે અહીંયા જે સલ્ફાઇડયુક્ત ખનિજ, પાણી અને સંગ્રાહક પદાર્થો ઉપરાંત ફીણ સ્થાયીકારક પદાર્થો છે એમનું અહીંયા એક મિશ્રણ તૈયાર થયું છે. એ દ્રાવણ આખું ખળબળ છે, દ્રાવણ ખળબળ છે અને એમના કારણે અહીંયા ઉપરના ભાગમાં ફીણ ઉત્પન્ન થવાની શરૂઆત થઈ જશે. અહીંયા ખાસ યાદી કરી રાખશું આપણે કે અહીંયા આપણે નિલંબિત કરેલી સલ્ફાઇડયુક્ત ખનિજ છે એ વજનમાં ખૂબ હલકી હોવાને કારણે સલ્ફાઇડયુક્ત ખનિજ પણ ફીણ સાથે ઉપરના ભાગમાં જમા થશે. અથવા તો એવું પણ કહી શકાય કે આ ફીણ છે એ સલ્ફાઇડયુક્ત ખનિજના જ ફીણ ઉત્પન્ન થતા હોય છે. ફીણની અંદર મોટા ભાગનો જથ્થો સલ્ફાઇડયુક્ત ખનિજનો હોય છે. અથવા તો અહીંયા આને નામ પણ આપી શકીએ, ખનિજ ફીણ. કઈ ખનિજ હોય છે? તો કે સલ્ફાઇડ, સલ્ફાઇડ ખનિજ ફીણ. તો સલ્ફાઇડયુક્ત ખનિજ છે એમના ફીણ છે એ પાત્રના ઉપરના ભાગમાં છે એ ઉત્પન્ન થયેલા જોઈ શકીએ છીએ. નીચેના ભાગમાં ગેંગ કહેતા અશુદ્ધિઓ અને ભારે કણો છે એ પાત્રના નીચેના ભાગમાં એકત્રિત થશે. આ ઉપરાંત અહીંયા 2 સ્તરની રચના થશે. ઉપરના ભાગમાં ફીણ અને નીચેનું સ્તર છે એ તેલ અને અયસ્કનો માવાનું મિશ્રણ ધરાવતું સંયોજન છે એ નીચેના પાત્રમાં જોવા મળશે. તો અહીંયા મુખ્ય કામ થઈ ગયું કે ઉપરના પાત્રની અંદર ફીણ ઉત્પન્ન થયા, એ ફીણની અંદર સલ્ફાઇડયુક્ત ખનિજ છે, એ સલ્ફાઇડયુક્ત ખનિજ જે આપણને ઉપરના ભાગમાં મળે છે એમને ઝારા વડે
અલગ પાત્રમાં લઈ અને એમાંથી એમને આ ફીણને ગરમ કરી અને એમાંથી સલ્ફાઇડ ખનિજ છે એ મેળવી શકાય છે. તો આ થઈ કંઈક ફીણ પ્લવન પદ્ધતિના સિદ્ધાંતને લઈને ડિટેલમાં ચર્ચા. ફરી એકવાર સંક્ષિપ્તમાં સમજીએ તો ફીણ પ્લવન પદ્ધતિ છે એ સલ્ફાઇડયુક્ત ખનિજો માટે જ વિશેષ કરીને ઉપયોગમાં લેવાય છે. અન્ય કોઈ ખનિજ માટે આ પદ્ધતિ ઉપયોગમાં લેવામાં આવતી નથી. સંકેન્દ્રણ માટેની આ પદ્ધતિ છે. આ ફીણ પ્લવન પદ્ધતિમાં શરૂઆતમાં પાણી સાથે સલ્ફાઇડયુક્ત અયસ્ક છે એમનું નિલંબન કરવામાં આવે છે, એટલે કે એમને મિશ્ર કરવામાં આવે છે. ત્યાર પછી એમની અંદર સંગ્રાહક પદાર્થો અને ફીણ સ્થાયીકારક પદાર્થો ઉમેરવામાં આવે છે અને આ જે નળી અંદર દાખલ કરી છે એમને પેડલ વડે ફેરવવામાં આવે છે. તો એ પેડલ છે એ અંદર હવા ખેંચશે અને હવા ખેંચવાને કારણે દ્રાવણ છે એ ખળબળ છે અને દ્રાવણના ઉપરના ભાગમાં છે ફીણ ઉત્પન્ન થવાની શરૂઆત થશે. તો આ ફીણ છે એ અહીંયા નિલંબિત કરેલી સલ્ફાઇડયુક્ત અયસ્ક છે એમના ફીણ ઉત્પન્ન થયેલા જોવા મળશે. પાત્રના નીચેના ભાગમાં વજનમાં ભારે એવી અશુદ્ધિ કહેતા ગેંગના કણો છે એ જમા થશે. આ ઉપરાંત એક ફીણથી નીચેના સ્તરમાં અયસ્કનો માવો અને તેલનું છે એ સ્તર જોવા મળશે. એમની ઉપરના ભાગમાં ફીણ ઉત્પન્ન થયેલા હશે. આ ફીણ છે એમને આપણે ઝારા વડે અલગ કરી અને ગરમ કરવાથી એમાંથી આપણને ખાસ પ્રકારની શુદ્ધ એટલે કે સંકેન્દ્રિત સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ પ્રાપ્ત થશે. તો આ થઈ એમની એક લેવલની ચર્ચા. ઘણી વખત પ્રશ્ન થાય કે અહીંયા સલ્ફાઇડયુક્ત ખનિજ છે એ એક હોય ત્યારે તો આ પદ્ધતિ ખૂબ જ કારગર સિદ્ધ થાય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ એક કરતાં વધારે સલ્ફાઇડયુક્ત ખનિજ હોય ત્યારે આ પદ્ધતિ ઉપયોગમાં લઈ શકાય ખરી? તો એમનો જવાબ છે હા, લઈ શકાય. પણ એમના માટે અહીંયા થોડીક અલગ પ્રોસેસ કરવામાં આવે છે. એ કઈ પ્રોસેસ છે એને આપણે સમજીએ. માની લો કે અહીંયા બે પ્રકારની સલ્ફાઇડયુક્ત ખનિજ છે. ઝીંક સલ્ફાઇડ, જેને ઝીંક બ્લેન્ડ કહેવામાં આવે, અને બીજી સલ્ફાઇડયુક્ત ખનિજ છે PbS, જેને ગેલિના કહેવામાં આવે છે. તો આ બંને સલ્ફાઇડયુક્ત ખનિજ છે. તો એમાંથી કોઈ એક ખનિજ છે એ આપણે અયસ્ક સંકેન્દ્રિત સ્વરૂપે પ્રાપ્ત કરવી, સંકેન્દ્રિત ખનિજ સ્વરૂપે, તો કઈ રીતે કરી શકાય? તો કે આમાં જ્યારે આવી પરિસ્થિતિ થાય, એક સાથે બે સલ્ફાઇડયુક્ત ખનિજ હોય ત્યારે એક સલ્ફાઇડયુક્ત ખનિજને પાત્રના તળિયે દ્રાવ્ય કરી દેવામાં આવે છે અને અન્ય સલ્ફાઇડયુક્ત ખનિજ જે આ મિશ્રણની અંદર દ્રાવ્ય થશે નહીં એમને પાત્રના ઉપરના ભાગમાં ફીણ સ્વરૂપે ઉત્પન્ન કરી અને મેળવી શકાય છે. તો કંઈક આવા લોજિક સાથે જ્યારે એક કરતાં વધારે સલ્ફાઇડયુક્ત ખનિજ હોય ત્યારે આ ફીણ પ્લવન પદ્ધતિ કામ કરે છે. કઈ રીતે આવું શક્ય બને? તો કે જ્યારે આવા બે સલ્ફાઇડયુક્ત ખનિજ હોય ત્યારે એમાં અવસાદક પદાર્થ ઉમેરવામાં આવે છે. અવસાદક પદાર્થ ઉમેરવામાં આવે છે. અવસાદક પદાર્થ કેવો હોય છે કે તો કે અહીંયા ખાસ વિશેષ પ્રકારનો અવસાદક પદાર્થ NaCl, સોડિયમ સાયનાઇડ પ્રકારનો અવસાદક પદાર્થ છે એ ઉમેરવામાં આવે છે. આ સોડિયમ સાયનાઇડ છે એ આ બે ખનિજ પૈકી, આ બે કાચી ધાતુ પૈકી કોઈ એક સાથે પ્રક્રિયા કરશે અને અન્ય સાથે પ્રક્રિયા કરશે નહીં. જેમની સાથે પ્રક્રિયા નહીં કરે એ ખનિજ છે પાત્રના ઉપરના ભાગમાં ફીણ સ્વરૂપે ઉત્પન્ન થશે, જ્યારે અન્ય સાથે આ અવસાદક પદાર્થ પ્રક્રિયા કરી અને દ્રાવ્ય સ્વરૂપ પ્રાપ્ત કરશે. દાખલા તરીકે આ જ કિસ્સાની આપણે આગળ વધારીએ તો ZNS અને PbS ના કિસ્સાની અંદર લેડ સલ્ફાઇડ, જેને આપણે ગેલિના કહીએ છીએ, એ ગેલિના છે
એ ફીણ સ્વરૂપે પાત્રના ઉપરના ભાગની અંદર જમા થાય છે. જ્યારે ઝીંક સલ્ફાઇડ, જેને ઝીંક બ્લેન્ડ પણ કહેવામાં આવે છે, એ અવસાદક પદાર્થ સાથે પ્રક્રિયા કરી અને સંકીર્ણ સંયોજન પ્રાપ્ત કરે છે. દાખલા તરીકે આપણે સંકીર્ણ સંયોજન કેવું બનતું હોય છે કે એમની પ્રક્રિયાને જોઈએ તો ZnS જ્યારે NaCN સાથે પ્રક્રિયા કરે છે, ZnS જ્યારે NaCN સાથે પ્રક્રિયા કરે છે ત્યારે 4 મોલ NaCN ZnS સાથે સંયોજાતા છે, સંકીર્ણ પદાર્થ બનાવશે Na2ZnCN4. Na2ZnCN4. આ ઉપરાંત સલ્ફર અને 2 સોડિયમ, બાકી રહેલા 2 સોડિયમ Na2S સ્વરૂપે છૂટા પડતા હોય છે. તો આ જે છે એ એક્વા ફોર્મમાં મળે છે, જે દ્રાવણમાં દ્રાવ્ય હોવાને કારણે એ દ્રાવણ સાથે મિશ્ર થઈ જાય છે અને પાત્રમાં ઉપરના ભાગે છે એ જતું નથી. જ્યારે અહીંયા રહેલો PBS છે એ અદ્રાવ્ય અવક્ષેપ સ્વરૂપે પાત્રમાં ઉપરના ભાગમાં જમા થશે ને ત્યાંથી એમને ધારા વડે અલગ પાડી અને સલ્ફાઇડયુક્ત ખનિજ, 2 સલ્ફાઇડયુક્ત ખનિજ પૈકી કોઈ એક સલ્ફાઇડયુક્ત ખનિજને આપણે ફીણ પ્લવન પદ્ધતિ દ્વારા મેળવી શકીએ છીએ. આ થઈ ફીણ પ્લવન પદ્ધતિની વિગતવાર ચર્ચા. એ છે અયસ્ક. મુખ્ય ટોપિક આપણે અયસ્કનું સંકેન્દ્રણ તબક્કો પહેલો. એમાં આપણે ટોટલ 3 પદ્ધતિઓ મળ્યા અને ચોથી પદ્ધતિ છે એની ચર્ચા કરવા જઈ રહ્યા છે, એ છે નિક્ષાલન. ચોથી પદ્ધતિનું નામ છે નિક્ષાલન. તો નિક્ષાલન છે ક્યાં ઉપયોગમાં લેવામાં આવે છે? તો એ વિશેષ રીતે અયસ્ક અથવા તો કાચી ધાતુ ખાસ પ્રકારના દ્રાવકમાં દ્રાવ્ય થતી હોય ત્યારે જ આ પદ્ધતિ ઉપયોગમાં લેવામાં આવે છે. કાચી ધાતુ ખાસ પ્રકારના દ્રાવકમાં દ્રાવ્ય થતી હોય ત્યારે નિક્ષાલન પદ્ધતિ ઉપયોગમાં લઈ શકે. આ સિવાય આ પદ્ધતિનો ઉપયોગ કરી શકાતો નથી. નિક્ષાલન પદ્ધતિમાં આપણે આજે જે 2 પદ્ધતિ ભણવાના છે એમાંની પહેલી પદ્ધતિ છે એ છે બોક્સાઇડમાંથી પહેલી પદ્ધતિ ભણવાના છે એ છે બોક્સાઇડમાંથી એલ્યુમિના બનાવવાની પદ્ધતિ છે. એ એક પ્રકારની નિક્ષાલન પદ્ધતિ છે, બોક્સાઇડમાંથી એલ્યુમિના. તો આપણે જોઈએ બોક્સાઇડ ખનિજ. આ બોક્સાઇડ ખનિજ છે એમને દળવામાં આવે, એમને દળી અને નાના કદમાં ફેરવવામાં આવે. તો બોક્સાઇડ ખનિજ પાવડર સ્વરૂપે મળે છે. બોક્સાઇડ ખનિજને દળી અને નાના કદમાં ફેરવવા. આમ તો સંકેન્દ્રણની દરેક પદ્ધતિની અંદર કાચું ધાતુને સૌપ્રથમ દળવામાં આવે છે, ત્યારબાદ જ એમાં જે તે પદ્ધતિ પ્રમાણેની પ્રક્રિયા કરવામાં આવે છે. જલીય પ્રક્ષાલન હોય, ચુંબકીય અલગીકરણ હોય, ફીણ પ્લવન પદ્ધતિ હોય કે નિક્ષાલન પદ્ધતિ, સૌપ્રથમ કાચી ધાતુને દળવી પડે, નાના કદમાં ફેરવ્યા બાદ જ પાવડર સ્વરૂપ મેળવવાના અંતે જ કોઈ પ્રક્રિયા છે એ શક્ય બનશે. અહીંયા પાવડર સ્વરૂપ મળશે.
આ પાવડર સ્વરૂપ છે બોક્સાઇટનું. એમની અંદર કેટલીક અશુદ્ધિઓ સાથે ભળેલી છે. દાખલા તરીકે આ બોક્સાઇટના સ્વરૂપની અંદર Al2O3, જેમને આપણે એલ્યુમિના કહીએ છીએ, એલ્યુમિના ઉપરાંત SiO2 એટલે કે સિલિકા, આ ઉપરાંત આયર્ન ઓક્સાઇડ, અને ટિટેનિયમ ઓક્સાઇડ, આ બધી અશુદ્ધિઓ સાથે રહેલી હોય છે. આ બધી અશુદ્ધિઓ અહીંયા આ સંયોજનની અંદર રહેલી હોય છે. બોક્સાઇડની અંદર એલ્યુમિના સાથે સિલિકા છે, આયર્ન ઓક્સાઇડ છે, ટિટેનિયમ ડાયોક્સાઇડ છે, આ બધી અશુદ્ધિઓ રહેલી હોય છે. એ અશુદ્ધિને દૂર કરીને જ બોક્સાઇડમાંથી આપણે શુદ્ધ Al2O3 કહેતા એલ્યુમિના મેળવી શકીએ. મેળવવા માટે સૌપ્રથમ આપણે એમની 6-8% NaOH સાથે 6-8% NaOH સાથે 473 થી 523 કેલ્વિન તાપમાને 35 થી 36 બાર દબાણે પ્રક્રિયા કરવામાં આવે તો પ્રક્રિયાને અંતે અહીંયા એલ્યુમિના છે એ Al2O3 એ એસિડિક અને બેઝિક બંને ગુણધર્મ દર્શાવે, એટલે કે ઉભય ગુણધર્મી હોવાને કારણે બેઝ NaOH સાથે પણ પ્રક્રિયા કરશે. પ્રક્રિયાને અંતે પદાર્થ બનાવશે. પદાર્થ કંઈક આ રીતનો હશે. એ પદાર્થ બનશે NaAlOH 4 ટાઈમ્સ. આવું સંકીર્ણ સંયોજન બનશે. આ ઉપરાંત એમની સાથે SiO2 એલ્યુમિનિયમ સિલિકેટ પણ બનશે. પહેલો પદાર્થ બનશે NaAlOH 4 ટાઈમ્સ, જેમનું નામ થશે સોડિયમ એલ્યુમિનેટ. આ સોડિયમ એલ્યુમિનેટ છે. એ ઉપરાંત અહીંયા બીજો પદાર્થ મળશે, એ છે એલ્યુમિનિયમ સિલિકેટ. આ બંને પદાર્થ છે એ દ્રાવ્ય સંયોજન હોય છે. જ્યારે અહીંયા આયર્ન અને ટિટેનિયમના અવક્ષેપ પણ આમની સાથે મળે છે, જે કેવા હોય છે? અદ્રાવ્ય અવક્ષેપ હોય છે. અદ્રાવ્ય અવક્ષેપ હોય છે. તો અહીંયા આ પ્રક્રિયાના અંતે સોડિયમ એલ્યુમિનેટ ઉપરાંત એલ્યુમિનિયમ સિલિકેટ ઉપરાંત આયર્ન અને ટિટેનિયમના જે હાઇડ્રોક્સાઇડ છે, બરોબર, અવક્ષેપ કેવા સ્વરૂપે? હાઇડ્રોક્સાઇડ સ્વરૂપે. અને એ અવક્ષેપ પાછા કેવા હોય છે? અદ્રાવ્ય હોય છે. આ બંને પદાર્થો દ્રાવ્ય અને આ બંને જે અવક્ષેપ મળે છે એ કેવા હોય છે? અદ્રાવ્ય હોય છે. હવે જે આખું મિશ્રણ મળે છે 3-4 પદાર્થોનું, એ મિશ્રણમાંથી ગાળણ પદ્ધતિ અથવા તો ગાળણ પ્રક્રિયા દ્વારા
આપણે આયર્ન અને ટિટેનિયમના હાઇડ્રોક્સાઇડના અવક્ષેપને દૂર કરી શકીએ છીએ. એટલે કે આયર્ન અને ટિટેનિયમના હાઇડ્રોક્સાઇડ દૂર થશે. ગાળણ પ્રક્રિયા દ્વારા આયર્ન અને ટિટેનિયમના હાઇડ્રોક્સાઇડ દૂર થશે. તો હવે આ પ્રક્રિયા મિશ્રણની અંદર બે જ પદાર્થો છે એ જોવા મળશે. કયા બે પદાર્થો? તો કે NaAlOH4 ટાઈમ્સ એટલે કે સોડિયમ એલ્યુમિનેટ વત્તા બીજો પદાર્થ જોવા મળશે એ છે સોડિયમ સિલિકેટ. સોડિયમ એલ્યુમિનેટ અને સોડિયમ સિલિકેટ આ બંને પદાર્થો એવા છે કે જે મિશ્રણની અંદર પ્રક્રિયા મિશ્રણની અંદર દ્રાવ્ય હોય છે. તો આ પ્રક્રિયા મિશ્રણની અંદર દ્રાવ્ય બંને પદાર્થ પૈકી કોઈ એક પદાર્થ છે એમને અદ્રાવ્ય અવક્ષેપ સ્વરૂપે દૂર કરી નાખવામાં આવે તો અંતે આપણે એલ્યુમિનિયમ ઓક્સાઇડ અથવા તો એલ્યુમિનિયમ મેળવવામાં સફળ થઈ શકે. એમના માટે આ પ્રક્રિયા મિશ્રણમાં બહારથી Al2O3 ના અવક્ષેપને ઉમેરવામાં આવે છે. આ ઉપરાંત તેનું CO2 વડે તટસ્થીકરણ કરવામાં આવે છે. CO2 વડે તટસ્થીકરણ કરવામાં આવે છે. ફરીવાર વિદ્યાર્થી મિત્રો, આ જે બંને પ્રક્રિયા મિશ્રણનું સંયોજન મળે છે એમાં બહારથી Al2O3 ના તાજા અવક્ષેપ છે એમનો ઉમેરો કરવામાં આવે છે અને એમને કાર્બન ડાયોક્સાઇડ વડે તટસ્થીકરણ કરવામાં આવે છે. તો પ્રક્રિયાને અંતે આપણને Al2O3 XH2O મળશે વત્તા Al2O3 XH2O વત્તા અહીંયા છૂટો પડશે એ પદાર્થ છે NaSCO3 સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એટલે સોડિયમ બાયકાર્બોનેટ. આ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ છે એ દ્રાવ્ય પદાર્થ છે, જ્યારે અહીંયા મળતો Al2O3 XH2O પદાર્થ છે એ કેવો હોય છે? અદ્રાવ્ય હોય છે. તો આ અદ્રાવ્ય પદાર્થને છે ગાળણ પ્રક્રિયા દ્વારા ગાળણ દ્વારા અલગ કરવામાં આવે છે અને એ જે Al2O3 XH2O છે એમનું 1470 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરવામાં આવે તો અહીંયા Al2O3 વત્તા XH2O છે એ આપણને મળશે. તો ફરીવાર આપણે એકવાર પ્રક્રિયાને રિવાઇઝ કરવાનો પ્રયત્ન કરીએ. બોક્સાઇટ ખનિજ છે એમને પહેલાં દળી અને બોક્સાઇટ ખનિજનું પાવડર સ્વરૂપ મેળવવામાં આવે છે. આ પાવડર સ્વરૂપની અંદર સિલિકા છે, આયર્ન ઓક્સાઇડ છે, ટિટેનિયમ ઓક્સાઇડની અશુદ્ધિઓ રહેલી છે. એ અશુદ્ધિઓ દૂર કરવા માટે સૌપ્રથમ આ આખું મિશ્રણ છે એમની 6 થી 8% સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને 473 થી લઈ 523 કેલ્વિન જેટલા ઊંચા તાપમાને 35 થી 36 બાર જેટલા દબાણે પ્રક્રિયા કરવામાં આવે તો પ્રક્રિયાને અંતે આપણને એક સંયોજન મળશે સોડિયમ સિલિકેટ એક સંયોજન મળશે સોડિયમ સિલિકેટ. અહીં એલ્યુમિનિયમ સિલિકેટ નહીં લખીએ આપણે, સોડિયમ સિલિકેટ જો સોડિયમ સિલિકેટ અને એક મિશ્રણ મળશે એ છે સોડિયમ એલ્યુમિનેટ. આ બંને દ્રાવ્ય પદાર્થ. આ ઉપરાંત પણ બે પ્રક્રિયા મિશ્રણની અંદર પદાર્થો મળે છે આયર્ન અને ટિટેનિયમના હાઇડ્રોક્સાઇડ, જે કેવા હોય છે તો કે અદ્રાવ્ય હોય છે. અદ્રાવ્ય હોય તો દ્રાવણની ઉપરના ભાગમાં અથવા તો નીચેના ભાગમાં જમા થયેલા હોય છે, જેમને ગાળણ પ્રક્રિયા દ્વારા અલગ કરી શકાય છે. ઘન પદાર્થ સ્વરૂપે અસ્તિત્વ ધરાવતા હોય ગાળણ દ્વારા અલગ કરી શકાય. તો વચ્ચે
ફક્ત દ્રાવ્ય પદાર્થ આ પહેલો અને બીજો. તો ગાળણ દ્વારા આયર્નના ટિટેનિયમ ઓક્સાઇડના હાઇડ્રોક્સાઇડના અવક્ષેપને દૂર કર્યા તો વધ્યું સોડિયમ એલ્યુમિનેટ અને સોડિયમ સિલિકેટ. આ સોડિયમ એલ્યુમિનિયમ અને સોડિયમ સિલિકેટ છે એમની ફરી પ્રક્રિયા કરવામાં આવશે. બહારથી એલ્યુમિનિયમ ઓક્સાઇડના અવક્ષેપનો ઉમેરો કરવામાં આવશે અને એમને કાર્બન ડાયોક્સાઇડ વડે તટસ્થીકરણ કરવામાં આવે છે. તો આ પ્રક્રિયાના અંતે આપણને એક પદાર્થ મળશે Al2O3 આ ઉપરાંત સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ પણ મળશે. અહીંયા Al2O3 પદાર્થ છે એ મિશ્રણમાં અદ્રાવ્ય પદાર્થ છે અને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ પદાર્થ છે એ દ્રાવ્ય હોવાને કારણે આ બંનેને ગાળણ પ્રક્રિયા દ્વારા અલગ કરી શકાય છે. અદ્રાવ્ય પદાર્થને આપણે અલગથી લઈ અને એમની 1470 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે તો વિઘટન પ્રક્રિયાને અંતે પદાર્થ મળશે આપણે Al2O3, જેમને આપણે Al2O3 ને જ આપણે શું કહીએ છીએ એલ્યુમિના. બોક્સાઇડમાંથી મળતો પદાર્થ એલ્યુમિના એટલે બીજું કોઈ નહીં Al2O3. અને પ્રક્રિયા મિશ્રણને અંતે બાષ્પ સ્વરૂપે પાણીની બાષ્પ છે એ છૂટી પડે છે, કારણ કે એટલા ઊંચા તાપમાને 1470 કેલ્વિન જેટલા ઊંચા તાપમાને જ્યારે કોઈ પ્રક્રિયા થતી હોય ત્યારે એ પાણી છે એ બાષ્પ સ્વરૂપે આપણને મળશે. તો આ બોર્ડ વર્ક વિદ્યાર્થી મિત્રો તમારે એકવાર વ્યવસ્થિત તમારી નોટબુકની અંદર ઉતારીએ અને એમને 2-3 વાર સમજી અને લખી અને તૈયાર કરવાનો પ્રયત્ન કરવાનો રહેશે. ત્યારે તમે આ થિયરીને વધારે વ્યવસ્થિત રીતે સમજી શકશો અને તૈયાર કરી શકશો. ખૂબ સરળ રજૂઆત છે, પણ આમના ઉપર ભણ્યા બાદ તરત જ ભાર મૂકી અને અભ્યાસ કરવો જરૂરી છે. તો હવે પછી બોક્સાઇડમાંથી એલ્યુમિના બનાવવાની વર્ણનાત્મક બાબતોની ચર્ચા કર્યા બાદ આપણે પ્રક્રિયાની દ્રષ્ટિએ આ પ્રક્રિયા કઈ રીતે શક્ય બને છે એમને સમજવાનો પ્રયત્ન કરીએ. ટોટલ 3 પ્રક્રિયા બોક્સાઇડમાંથી એલ્યુમિના બનાવવાની પ્રક્રિયામાં અહીંયા જોવા મળે છે. પહેલી પ્રક્રિયામાં આ જે એલ્યુમિના છે Al2O3 એ NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ બેઝ પદાર્થ સાથે પાણીની હાજરીમાં પ્રક્રિયા કરશે તો પ્રક્રિયાને અંતે એક સંકીર્ણ સંયોજન મળશે. એ સંકીર્ણ સંયોજનને આપણે NaAlOH 4 ટાઈમ્સ તમે જોઈ શકો છો 2 સોડિયમ 2 એલ્યુમિનિયમ અને 8 ઓક્સિજન છે અહીંયા છે. તો ઓક્સિજનની સંખ્યા અહીંયા આપણે નોંધશું તો ઓક્સિજનની સંખ્યા 3 ને 2 5 ને 3 8 થઈ ગઈ, બરાબર. સોડિયમ અહીંયા કેટલા છે તો કે 2. તો પ્રક્રિયા મિશ્રણમાં હવે કંઈ વચ્ચેની હાઇડ્રોજનની સંખ્યા બેલેન્સ કરવાનો પ્રયત્ન કરીએ તો 2 અને 6. તો અહીંયા કંઈ વધશે નહીં. આ જે પદાર્થ બને છે એ પદાર્થને આપણે સોડિયમ એલ્યુમિનેટ કહીશું. સોડિયમ એલ્યુમિનેટ. આ સોડિયમ એલ્યુમિનેટ જે પદાર્થ મળ્યો 2NaAlOH twice OH 4 ટાઈમ્સ. આ જે પદાર્થ છે એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ સાથે પ્રક્રિયા કરશે CO2 સાથે. 2 મોલ કાર્બન ડાયોક્સાઇડ વાયુ સાથે પ્રક્રિયા કરે તો પ્રક્રિયાને અંતે તમે જોઈ શકો છો અહીંયા પદાર્થ બને છે એ પદાર્થ બને છે Al2O3 XH2O વત્તા NaS સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. અહીંયા તમે સોડિયમની સંખ્યા 2 હોવાને કારણે અહીંયા 2 વડે ગુણશો તો પ્રક્રિયા છે એ બેલેન્સ થશે. Al2O3 એલ્યુમિનિયમ 2 તો એલ્યુમિનિયમ 2 તો 2NaSiO3. આપણે જાણીએ છીએ આ પદાર્થ છે એ મિશ્રણની અંદર દ્રાવ્ય હોય છે.
આ પદાર્થ છે એ અદ્રાવ્ય હોય છે. તો એ આ અદ્રાવ્ય પદાર્થ છે, આ અદ્રાવ્ય અને આ દ્રાવ્ય હોય છે. અદ્રાવ્ય પદાર્થ Al2O3 into XH2O છે એ વિઘટન પ્રક્રિયા કરવામાં 1470 કેલ્વિન જેટલા ઊંચા તાપમાને એને ગરમ કરવામાં આવે તો અહીંથી Al2O3 સોલિડ ઉપરાંત XH2O ગેસ ફોર્મમાં મળશે. તો આ થઈ બોક્સાઇડમાંથી એલ્યુમિના બનાવવાની ટોટલ 1, 2 અને 3 પ્રક્રિયા. આમાં જ આપણે બીજી પ્રક્રિયા ભણવા જઈ રહ્યા છીએ નિક્ષાલન માટે, અને એ છે સિલ્વર અને ગોલ્ડનું નિષ્કર્ષણ. સિલ્વર અને ગોલ્ડનું નિષ્કર્ષણ. તો આ બીજી પદ્ધતિ છે સિલ્વર ગોલ્ડનું નિષ્કર્ષણ. એ કઈ રીતે જોવા મળે છે આપણે જોઈએ તો અહીંયા કોઈ એક ધાતુ હશે. આ ધાતુ એમ એટલે ધાતુ એ કાં તો ગોલ્ડ હશે અને કાં તો સિલ્વર હશે. એમ બરાબર શું થશે? એમ બરાબર કાં તો Ag કાં તો એ લખી શકાય. એ 8Cn- સાથે પ્રક્રિયા કરે. 4m 8Cn- સાથે પ્રક્રિયા કરશે, વત્તા O2 વત્તા H2O પાણી અને ઓક્સિજનની હાજરીમાં. તો અહીંયા સંકીર્ણ બને છે. એ સંકીર્ણની વાત કરીએ તો એ સંકીર્ણ બનશે 4 into bracket m Cn twice 4 into bracket m Cn twice ટુ માઇનસ 4 ગુણ્યા 2 એટલે -8 જેટલો ચાર્જ ત્યાં થશે. એક્વા ફોર્મમાં મળશે. આ પ્રક્રિયામાં મોલની દ્રષ્ટિએ બેલેન્સ હોય એવું લાગે છે. 8Cn છે તો 8Cn, 4m છે તો 4m, એટલે કે મેટલ. ઓક્સિજન છે એ 4 છે તો 4 ઓક્સિજન ને 4 હાઇડ્રોજન. પણ વીજભારની દ્રષ્ટિએ ચકાસવાનો પ્રયત્ન કરીએ તો -8 જેટલો ચાર્જ અહીંયા છે. -8 જેટલો ચાર્જ જો ડાબી બાજુ હોય તો જમણી બાજુ પણ -8 જેટલો ચાર્જ હોવો જોઈએ. તો અહીંયા -2 ગુણ્યા 4 -8 અને -4, તો ચાર્જ વધી ગયો. એનો મતલબ અહીંયા -2 નહીં આવે પણ શું આવશે? -1 આવશે. તમે જોઈ શકો છો ડાબી બાજુ -8 જેટલો વીજભાર, જમણી બાજુ -4 અને -4, એટલે કે -8 જેટલો વીજભાર શક્ય બનશે. તો આ પ્રક્રિયા બેલેન્સ થશે. હવે આ જે સંકીર્ણ મળે છે એ સંકીર્ણ 2 into bracket m Cn 2 into bracket m Cn twice માઇનસ એમની ઝીંક સાથે પ્રક્રિયા કરવામાં આવે Zn સાથે, તો પ્રક્રિયાના અંતે બનશે 2m વત્તા બીજું સંયોજન બનશે એ છે Zn Cn4 માઇનસ એક્વા ફોર્મમાં મળશે. અહીં મેટલ સોલિડ ફોર્મમાં અહીં આપણે ફરી m બરાબર કાં તો સિલ્વર હોઈ શકે ને કાં તો m બરાબર ગોલ્ડ હોઈ શકે. યાદી કરી રાખશો. આ પ્રક્રિયા ઘણીવાર અલગ સ્વરૂપે પણ પૂછાય છે કે સિલ્વરનું નિષ્કર્ષણ સમજાવતી પ્રક્રિયા લખો અને ગોલ્ડનું નિષ્કર્ષણ સમજાવતી પ્રક્રિયા લખો, તો આપણે એમને સ્પેસિફિકલી પણ લખી શકીએ. સિલ્વર માટે એ લખી શકાય. માની લો કે સિલ્વર માટે તો અહીંયા 4Ag લેશો, એમની જગ્યાએ હું લઈશું Ag વત્તા 8Cn- વત્તા 2H2O એટલે કે પાણી વત્તા O2, એમની વચ્ચે પ્રક્રિયા થશે. તો અહીંયા સંકીર્ણ બનશે Ag 4 times AgCN
ટ્વાઇસ AgCN ટ્વાઇસ -1 વત્તા 4OH માઇનસ. આમની આ જે સંકીર્ણ એક્વા ફોર્મમાં આપણને મળે છે એમની ઝીંક રિડક્શન કરતાની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો 4 નહીં લઈએ આપણે, 2 મોલેસ 2AgCN ટ્વાઇસ માઇનસ એ ઝીંક સાથે પ્રક્રિયા કરશે, ઝીંક સોલિડ સાથે. તો પ્રક્રિયાના અંતે મળશે એક તો 2Ag, અહીંયા રહેલો સિલ્વર છે એ અશુદ્ધ છે, અશુદ્ધ સિલ્વરમાંથી શુદ્ધ સિલ્વર મેળવો તો અહીંયા તમને જે પ્રક્રિયાના અંતે મળશે એ શુદ્ધ સિલ્વર મળશે 2Ag વત્તા સંકીર્ણ મળશે એ મળશે ZnCN 4 ટાઈમ્સ માઇનસ એક્વા ફોર્મમાં. તો આ થઈ સિલ્વર માટેની પ્રક્રિયા. જે રીતે આપણે સિલ્વર માટે લખી શકીએ એ જ રીતે આપણે ગોલ્ડ માટે પણ આ પ્રક્રિયા લખી શકીએ. અહીંયા AUની જગ્યાએ Agની જગ્યાએ તમે AU લઈને પ્રક્રિયા લખશો તો જ્યાં Ag છે ત્યાં બધે AU કહેતા ગોલ્ડ આવી જશે. તો અહીંયા અશુદ્ધ ગોલ્ડમાંથી શુદ્ધ ગોલ્ડ મળશે. આ પ્રક્રિયા તમારા માટે હોમવર્કમાં રહેશે.